ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7 વાગવા આવ્યા. પપ્પા ચા નાસ્તો કરવા બેઠા. ગુડ મોર્નિંગ. શુભ સવાર. મજામાં? ચા બનાવી? આ રહી ચા. ઉકળતી આપી નહીં? અગરબત્તી કરી નહીં? ના કરવાની. કરી દે અગરબત્તી હવે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધા ઉઠ્યા 7 વાગે. તૈયાર થઈ ગયા 7 વાગે નહીં ધોઈ તૈયાર થઈ ગયા. હવે પૂરી પૂરી તૂટેલી તો એને પૂરી જ કેમ કહેવામાં આવે? પૂરી નો મળે એટલે એવું નામ કને પાડ્યું? સી ખબર. તો ચલો એ મળીએ. કઈ વસ્તુ કે ફ્રીજમાં કાઢો ને તો તપેલી રે. તો 12 વાગી ગયા. બધા પોતપોતાના કોમથી આવી ગયા. હું બનાવી મમ્મી? ગવાર કોરી બનાવતી. પપ્પા આવી ગયા. એકલી ગવાર બનાવો, બીજું કોઈ ખબર છે. પેલી કેરીની ચટણી બનાવી ને? પેલી ની એની હે ને એની બનાવી દઈએ ચટણી ને. તમે વોચી નહીં આપો તો તો ચલો હવે થઈશું ફ્રેશ. મળીએ આગળ જમતી વખત. તો 1 વાગવા આવ્યો. બનાવીએ ગવાર રોટલી અને કાલવાળો શ્રીખંડ. અને આ બાજુમાં કેરી ડુંગળીની પુદીના અને મરચાંની ચટણી. એટલે આમ તો કેરીની ડુંગળી જ કહેવાય, પણ મરચું પુદીનો ને કોથમીર ને મીઠું. તો ચલો જમી લઈ. ઉનાળામાં એક ચટણી ખાવી સારી, લૂ ના લાગે એનાથી નહીં. તો તમે બનાવીને ખાજો. કેરી જેટલી ડુંગળી લેવાની અને મરચું તીખું જે ખાતા હોય એટલું નાખવાનું. લીલું કોથમીર ને પુદીનો હોય તો નાખવાનો. મીઠું રસ કરી દેવાની અધકચરી ખાવાની પછી. તો 7 વાગી ગયા. બેઠા હા મમ્મી. બોમ બોમ કરવાનું નહીં. બહાર તો વાતાવરણ કેવું થયું મમ્મી જોતો ખરા. તો વાતાવરણ બધું બદલાઈ ગયું. જબરજસ્ત વાતાવરણ થયું. આમ સવારનું વહેલું વહેલું વાતાવરણ એવું નહીં થતું. અને આ બાજુમાં આ માળામાં ચકલીએ માળો ચાલુ કરી દીધો. ત્રણ અખરા થોડા થોડા ચોક ચોક દેખાઈ રહ્યા અંદર. આમ સવારે વહેલા આપણો વિડીયો કરીએ એ ટાઈમનો એવું વાતાવરણ નહીં લાગતું. હા તો ચાલો પપ્પા આવતા હશે, મળીએ. પપ્પા આવે એટલે વાતાવરણ કેવું કર્યું ને. વાદળા કાઢો. તો 8:30 થઈ ગયા. પપ્પા ફ્રેશ થઈને બેઠા ખાવા માટે. અને અહીંયા આવીએ કઢી. રોટલો. તો ચાલો જમી લઈએ. જમી લેતા
તો આજના વ્લોગની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગની સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.